હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 7માં 10મો પાઠ પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો વિશે જોઈશું. મિત્રો, આપણો પૃથ્વી જ એક એવો ગ્રહ છે કે જેને પર્યાવરણની ભેટ મળી છે. પર્યાવરણ ના હોત તો આપણું પણ અસ્તિત્વ હોત નહીં. આપણે અત્યારે સંશોધકો ઘણા સંશોધન કરે છે, પણ પૃથ્વી જેવો ગ્રહ હજી સુધી મળ્યો નથી. પર્યાવરણને કારણે માનવ જીવન ધબકતું રહે છે. પર્યાવરણ અસ્તિત્વ, વિકાસ તેમજ પ્રગતિનું પ્રેરક બળ છે. પર્યાવરણ શબ્દ બે શબ્દોના બનેલો છે. પરી એટલે કે આજુબાજુ કે ચારે બાજુ, અને આવરણ એટલે ઉપર આવેલી વિશિષ્ટ સપાટી કે પડ. પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ. પર્યાવરણ એ મૃદાવરણ, જલાવરણ અને જીવાવરણનું બનેલું છે. આ જે ચાર આવરણો છે મિત્રો, એ આવરણ થકી આપણું અસ્તિત્વ ટકેલું છે અને આપણે પણ એક એ આવરણનો ભાગ છીએ. પર્યાવરણના ઘટકો કયા છે? તો પર્યાવરણના મુખ્ય ચાર ઘટકોનું બનેલું છે: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. આ ચાર આવરણો વિશે આપણે આગળ 6ઠ્ઠા ધોરણમાં તો અભ્યાસ ટૂંકમાં જોઈ ગયા છે. હવે આપણે થોડું વધારે સમજીએ. મૃદાવરણ એટલે શું? તો પૃથ્વીના ઉપરના ઘન પોપડાને મૃદાવરણ કહે છે. આ પોપડો ખડક, ખનિજો, માટીનો બનેલો હોય છે. મૃદાવરણની બહુવિધ ઉપયોગિતા એ છે કે તે સજીવ સૃષ્ટિ માટે, રહેઠાણ, ખેતી માટે, જમીન તથા ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે. મૃદાવરણ એ આપણા અસ્તિત્વ માટેનું એક મહત્ત્વનું પરિબળ છે, કારણ કે આપણે મકાન, આપણું રહેઠાણ એમાં છે, આપણું ભોજન, હવા, પાણી બધું જ એ આપણે આ આવરણ થકી મેળવીએ છીએ. જલાવરણ પૃથ્વી સપાટીનો નીચાણવાળો પાણીનો ભાગ ઘેરાયેલો જે છે તેને જલાવરણ કહેવાય છે. પાણી વિભિન્ન સ્ત્રોત જેવા કે મહાસાગર, સાગર, સરોવર, નદી વગેરેથી બનેલ છે. પાણી સજીવ સૃષ્ટિ માટે અનિવાર્ય છે અને મહાસાગરો પણ સંસાધનોના ભંડાર છે. મિત્રો, આપણા શરીરમાં જે લોહી ફરે છે એમાં 90% ભાગ પાણીનો છે. પાણી વગર આપણું જીવન શક્ય નથી. ડિહાઇડ્રેશન થાય તો તરત જ આપણને બાટલા ચડાવવામાં આવે છે. તો એટલે કે પાણી વગર આપણું અસ્તિત્વ શક્ય નથી. સજીવ સૃષ્ટિ જ એના વગર શક્ય નથી. વાતાવરણ પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. વાતાવરણ વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણ, ક્ષારકણ વગેરેનું બનેલું છે. વાતાવરણ એ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે. વાતાવરણના માધ્યમથી જ આપણે અવાજ સાંભળીએ છીએ. રેડિયો, ટેલિવિઝન અને મોબાઈલ ફોનના સંદેશા વ્યવહાર પ્રસારણ પણ વાતાવરણને કારણે આભારી છે. આપણે જે એકબીજાનું વાતો સાંભળીએ છીએ, હું બોલું છું, તમે સાંભળો છો, તે બધું જ આ વાતાવરણને કારણે આભારી છે. જીવાવરણ પૃથ્વીને પરના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપી છે તેને જીવાવરણ કહે છે. તેમાં વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓ અને માનવનો સમાવેશ થાય છે. સજીવ સૃષ્ટિ ખોરાક અને બીજી જરૂરિયાતો જીવાવરણમાંથી પ્રાપ્ત કરે છે. પર્યાવરણના મુખ્ય બે પ્રકાર છે: કુદરતી પર્યાવરણ અને માનવ સર્જિત પર્યાવરણ. પર્યાવરણના બે પ્રકાર છે: કુદરતી પર્યાવરણ અને માનવ સર્જિત પર્યાવરણ. કુદરતી પર્યાવરણમાં જૈવિક ઘટકો જેવા કે વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવનો સમાવેશ થાય છે. જૈવિક ઘટકોમાં ભૂમિ, જળ, હવા વગેરેનો સમાવેશ થાય છે. માનવ સર્જિત પર્યાવરણ માનવના બુદ્ધિ કૌશલ્યથી જૈવિક અને અજૈવિક ઘટકો સાથેની આંતરક્રિયા માનવ નિર્મિત પર્યાવરણમાં નિર્માણ પામે છે. હવે આપણે જોઈએ કે ભાઈ આ માનવ નિર્મિત પર્યાવરણ એટલે શું. આગળ આપણે જોયું કે ભાઈ અજૈવિક ઘટકો, ભૂમિ, જળ, હવા વગેરેનો સમાવેશ, એની સાથે વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવ, આ બધા જૈવિક ઘટકોમાં પર્યાવરણનો જે પ્રકાર છે કુદરતી, એની અંદર સમાવેશ થાય છે. હવે જે માનવ નિર્મિત પર્યાવરણ એટલે શું? તો માનવ આસપાસના પર્યાવરણ સાથે આંતરક્રિયા કરે છે, પોતાની જરૂરિયાત મુજબ તેમાં પરિવર્તન કરે છે. આદિકાળથી જ મનુષ્ય ભટકતું જીવન જીવતો હતો. તે પોતાની જરૂરિયાત પ્રમાણે પર્યાવરણને અનુકૂળ બનતો હતો. તેનું જીવન સરળ અને જરૂરિયાતો મર્યાદિત હતી. તેથી આસપાસના પર્યાવરણની તમામ જરૂરિયાતો તેની પૂરી થઈ જતી હતી. સમય અને પરિવર્તન થયું, જરૂરિયાતમાં વધારો થયો. મનુષ્ય પર્યાવરણનો ઉપયોગ અને તેમાં પરિવર્તન કરવાની રીતો પણ શીખી લીધી.
પરિણામે ખેતી પશુપાલન ચક્રની શોધ ઔદ્યોગિક ક્રાંતિ એના કારણે ઉત્પાદનમાં વધારો થયો. આ માનવ નિર્મિત પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, આ ચિત્ર છે જે ચારે ચાર પર્યાવરણ કેવા એકબીજા સાથે સંકળાયેલા છે, મૃદાવરણ, જલાવરણ, જીવાવરણ અને વાતાવરણ, એ ચિત્ર દ્વારા આપણને સમજાવ્યું છે. હવે આપણને જે આવરણ છે તેમાં પાણીનું વિતરણ કેવી રીતે કરવામાં આવેલું છે, તો પૃથ્વી સપાટી પર ભૂમિ વિસ્તાર કરતાં પાણી વિસ્તાર વધારે છે. એટલે કે ભૂમિ સપાટીનો આશરે 71% ભાગ તે રોકે છે અને 29% ભાગે જમીન વિસ્તાર છે. તો પાણીના વિશાળ જળભંડાર ધરાવતા ભાગને આપણે મહાસાગર કહે છે. પૃથ્વી પર 4 મહાસાગર આવેલા છે, જે આ પ્રમાણે છે: પેસિફિક, એટલાન્ટિક, હિંદ અને આર્કટિક. આ દુનિયાનો જે સૌથી મોટો મહાસાગર તે પેસિફિક મહાસાગર છે. આ વિશાળ જળરાશિ છે તેને 4 ભાગમાં વહેંચવામાં આવેલી છે. આ બધા જ મહાસાગર એકબીજા સાથે જોડાયેલા છે. આ મહાસાગર ખૂબ જ વિશાળ અને ઊંડા છે. પેસિફિક મહાસાગરમાં તો 10 થી 11 કિલોમીટર ઊંડી ખાઈ આવેલી છે, ખીણ. મિત્રો, આપણે જેમ જમીન સપાટી ઉપર જોઈએ છે પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન પ્રદેશ, ખીણ, એવું જ દરિયાની અંદર પણ ભૂમિ પ્રદેશ આવેલો છે. પૃથ્વી સપાટી પરનું મોટા ભાગનું પાણી ખારું છે. તે મુખ્યત્વે મહાસાગરો અને સમુદ્રમાં રહેલ છે. મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત એ હિમશિખર, ભૂમિગત પાણી, મીઠા પાણીના સરોવર અને નદીઓ વગેરે છે. મિત્રો, અત્યારે આપણે દુનિયામાં જોઈએ તો મીઠા પાણીનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. ખૂબ જ એટલે નહિવત, કે આપણે એને સાચવીશું નહીં તો ભવિષ્યમાં આવનારી આપણી પેઢીને ખૂબ જ તકલીફ પડે એવી પરિસ્થિતિ છે. આપણે જોઈ શકીએ છીએ કે 97.3% પાણી એ ખારું પાણી છે. હિમશિખરોમાં 2.0, ભૂમિગત 0.68, મીઠા પાણીના સરોવર તો 0.009, વાતાવરણમાં 0.0019, નદીમાં 0.001. એટલે આપણે જોઈએ છીએ કે મીઠા પાણીનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. સમુદ્રના મોજા એ વિવિધ પ્રકારના બળોથી ઉદ્ભવે છે. સામાન્ય મોજા સમુદ્રની સપાટી પર વાતા પવનોથી સર્જાય છે. વંટોળ કે વાવાઝોડાથી ઊંચા મોજા ઉછળે છે. આ મોજા સમુદ્ર કિનારે પહોંચે ત્યારે ભારે નુકસાન કરે છે, જેને આપણે સુનામી કહીએ છીએ, કે જેની ઊંચાઈ ખૂબ મોટી હોય છે, 10-10 માળના મકાન જેટલી પણ હોઈ શકે છે. એટલે કે મોજા છે એ વિવિધ પ્રકારના હોય છે, પણ જ્યારે સુનામી આવે ત્યારે તે વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. ભરતી અને ઓટ. દિવસમાં 2 વાર સમુદ્ર પર સમયાંતરે ભરતી ઊંચે ચડે છે અને નીચે ઉતરે છે. સમુદ્રની આ ચડ ઉતરની ઘટનાને ભરતી ઓટ કહે છે. ભરતી ઓટના સમયે સમુદ્રનું પાણી મોજા રૂપે કિનારા પર ધસી આવે છે, જ્યારે ઓટના સમયે સમુદ્રનું પાણી કિનારાથી સમુદ્ર તરફ પાછું ફરે છે. 2 ભરતી અને ઓટ વચ્ચેનો સમયગાળો આશરે 12.25 કલાક છે. સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે પૃથ્વી પર ભરતી ઓટ આવે છે. સૂર્ય ચંદ્ર કરતાં દ્રવ્યમાનમાં ઘણો જ મોટો છે, સૂર્ય એ ચંદ્ર કરતાં, પરંતુ ચંદ્રની સરખામણીમાં તે પૃથ્વીથી દૂર છે. તેથી પૃથ્વી પર ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ વધુ લાગે છે. સૂર્ય ખૂબ મોટો છે, ચંદ્ર ખૂબ નાનો છે, છતાં પણ ચંદ્ર નજીક છે, આથી તેનું બળ આપણે પૃથ્વી પર લાગે છે અને ચંદ્રના આકર્ષણ બળને કારણે જ આ ભરતી ઓટની ઘટના થતી હોય છે. પૃથ્વીના જુદા જુદા ભાગમાં સૂર્ય અને ચંદ્રની સામે આવે છે અને માટે અલગ અલગ સમયે ભરતી ઓટ આવે છે. અમાસ અને પૂનમના દિવસે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર લગભગ એક સીધી રેખામાં આવે છે અને તે સ્થિતિના પ્રભાવથી મોટી ભરતી આવે છે. જ્યારે સુદ અને વદની મધ્યના દિવસોએ ગુરુત્વાકર્ષણ ઘટતા ભરતી નીચે આવે છે. મિત્રો, હવે પછીની જે પાઠની ચર્ચા છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આભાર.